અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની તમારા ખવી તે વ્યર્થ આપવાથી નિજ મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામ જીનેશ્વર તાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તાણી જાણી તેને જાણી છે. જય શ્રી તત્વ વિચારમાં પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 569 પૃષ્ઠ સંખ્યા 452. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે છે. પ્રસંગથી કેટલાક અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે. તે વિચારમાં સ્ફુરી આવતા સ્વવિચાર બળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યા છે. જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશે તથા રસના વ્યાપકપણા વિશે ક્રમે કરી સમજવું યોગ્ય થશે. તમારો અત્ર આવવાનો વિચાર છે તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું છે તે જાણ્યું છે. સત્સંગ જોગની ઈચ્છા રહ્યા કરે છે. સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. ત્યાંથી વાત ચાલુ થાય છે આખી. અને આત્મવિચાર વિના એટલે કે વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ અને અસત પ્રસંગથી વિચાર ઉત્પન્ન થાય. એટલે જે મુખ્ય બાધક વસ્તુ જે છે તે અસત્સંગ અને અસત પ્રસંગ છે. તો છેલ્લે હવે એનો નિર્ણય કરે છે. આખું બોધ આપી ને પછી હવે નિર્ણય શું કરે છે કે આ નિર્ણય છે એનો કે નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. કેમ કે જ્યારે બાધક કારણ ખ્યાલમાં આવી જાય છે
તો એ બાધક કારણને નાશ કરવાનો ઉદ્યમ, એનો નિર્ણય, પહેલાં તો એનો નિશ્ચય કરવાનો, પછી એનો ઉદ્યમ કરવાનો. તો બાધક કારણ શું છે? આરંભ અને પરિગ્રહ. ઉપાધિઓ એ બાધક કારણ છે. જ્યાં સુધી આરંભ, પરિગ્રહ, ઉપાધિઓ છે ત્યાં સુધી તથારૂપ વિચાર ઉત્પન્ન ન થાય. વૃત્તિ એમાં જ અટકેલી રહે છે. અને આ બધાના અનુભવની વાત છે. જેના અંદર હજી સુધી એમ ચાલે કે હજી મારે આ કરવું છે, તે નિર્વિકલ્પ સમાધિનો અધિકારી નથી. સીધી વાત છે. કેમ કે એને હજી સુધી મનમાં કંઈક સંકલ્પ બીજા ચાલ્યા કરે છે, વાસના છે, હજી આ કરવા જેવું છે, હજી આ કરવું છે, આના પછી આ કરીશું, એના પછી આ કરીશું, એમ ભવિષ્યની એટલી બધી યોજનાઓ અંદર ચાલી રહી છે. એનો ઉપયોગ કેવી રીતે સ્થિર થાય? કોઈ રીતે ન થાય. એનો ઉપયોગ ક્યાં ચાલે? ભવિષ્યમાં જે કરવું છે એના ઉપર જ ચાલે. આ આપણા અનુભવની વાત છે કે નહીં? બોલો. ક્યાંક જવું છે તો ઉપયોગ ચાલુ થઈ જાય કે નહીં? કે મારે આ કરવું, તો એના આધાર, એનો આખી તૈયારીમાં ઉપયોગ લાગે છે, એના વિકલ્પમાં. અમેરિકા જવું છે તો પહેલાંથી બાઇન્ડઅપ કરવામાં આખો ઉપયોગ લાગે છે. આ તો જો કે બહારની વસ્તુ છે, અંદરની વાત છે. સાહેબજીની વાતો યાદ આવે છે. જેને નિર્વિકલ્પતાનો લક્ષ્ય હોય છે ને, એની વાતો તમે યાદ કરો. કે કોઈ પણ જગ્યા જવું હોય ને, તો જેમ કે આપણે કોઈ આવીને કે મૂકશું કે સાહેબજી હવે અમે જઈશું, મુંબઈ જવું છે, તો કહેતા કે જવાનો વાંધો નથી, પણ જવું છે એવો જાપ નહીં કરવાનો. જ્યારે જવાનો હશે ત્યારે જવાનો હશે, એમાં કઈ વાંધો નહીં, પણ અંદર જવું છે એમ નહીં રાખવાનું. એ કામ થવાનું જ થશે, એ કોઈ કરવા યોગ્ય નથી. કેમ કે લક્ષ્ય નિર્વિકલ્પતાનો છે. જો તમે સંકલ્પ કરો તો એના અનુસાર તમને વિકલ્પ પેદા થાય. ને તમે સંકલ્પ કરી રાખ્યું છે કે હવે મારે આ કરવું છે, હવે એનો જ વિકલ્પ આવશે, તો ઉપયોગ સ્થિર કેવી રીતે થાય? એટલે એવો કોઈ સંકલ્પ ન કરવો. એટલે જ્ઞાનીઓના જે યોજનાઓ છે ને, એ ઉપલક જ છે. કંઈ નથી કરવું. કોઈ જગ્યાએ જાઓ, યાત્રામાં જવાની પ્લાનિંગ હોય, પણ ખબર છે કે આ જેવા પ્રકારથી થવાનો એવા પ્રકારથી થશે. પ્લાનિંગ ઉપલક છે. અંદરથી બિલકુલ ખબર છે કે આજ આત્મા કોઈ જગ્યાએ જતો નથી, કોઈ જગ્યાથી આવતો નથી. એ જેમ છે એમ જ છે. કોઈ જગ્યાએ જવાથી આમાં કંઈક આનો કોઈ વિશેષ અભિવૃદ્ધિ થશે એવું એ નથી. એટલે આ આખી વસ્તુ નિર્વિકલ્પતાની પ્રાપ્તિ જે છે, એ સર્વ આરંભ અને સર્વ પરિગ્રહ ત્યાગ કર્યા વગર સંપૂર્ણ રૂપે સંભવે નહીં. એટલે જે જીવને જ્ઞાન પ્રાપ્ત થાય એને સર્વપ્રથમ તો પહેલો નિર્ણય તો એ થાય કે હવે આ જગતનું કોઈ પણ કામ કરવા જેવું થાય એક જુદી વસ્તુ, કરવા જેવું એક કોઈ જુદી વસ્તુ. એટલે હવે એના તરફ વિચાર ન ચાલે, ઉપયોગ ચાલે જ નહીં.
એટલે કૃપાળુદેવ તો એમનો જે કામ જે ધંધો કરતા હતા તો એમાં એમને એવું છે કે નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ. આ ઉપાધિ યોગ છે એમાંથી નિત્ય છૂટવાનો ઉપાય કરીએ છીએ. એમને એમનો ધંધો વધારવો છે કે હવે થોડો નેક્સ્ટ સમયમાં કેવી રીતે ચાલશે અને કેવી રીતે આ બજાર કેવી રીતે રહેશે ને, એટલે આપણે ભવિષ્યનો પણ વિચાર કરવો જોઈએ. આપણો જો ધંધોનો વિકાસ કરવો હોય, વિસ્તાર કરવો હોય તો એમ નથી, છૂટવાનો વિચાર કરીએ. અને ક્યારે છૂટવાનો વિચાર કરવાનો છે? નિત્ય, હંમેશા છૂટવાનો વિચાર કરીએ છીએ. આમાંથી નિવૃત્તિ મળે તો સારું. અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. બધો પતાવી દે. જગતના બધા કામ છે ને પતાવવાના છે અને ઉપયોગને ખાલી કરવાનું છે. મુક્ત કામ પતી ગયો. ચાલો. જ્ઞાનીઓનો વિચાર શ્રેણી અને સંસારી લોકોની વિચાર શ્રેણીમાં ખૂબ જ ફરક હોય છે. આમ બહારથી બધું એમ લાગે કે બરાબર છે, અંદરથી એવું છે કે આ ક્યારે પતી જાય સારું. બંને પ્રત્યે, શુભ અશુભ બંને પ્રત્યે વાપરવા. કેમ કે એમનો એક જ અભિગમ છે, શાંત નિર્વિકલ્પ રહેવું. અને પ્રારબ્ધ યોગે કંઈક ને કંઈક ઉપાધિ તો આવે, એ એને શાંતિ અને નિર્વિકલ્પતાને બાધક છે. કોઈ પણ કામ હોય, સારું હોય ખોટું, જે હોય એને તમે બતાવો સાવધાનીથી, એકાગ્રતાથી અને ભાવથી. એમને આમ શુષ્કતાથી, ભાવથી પણ પતાવી દેવાનું. યાદ નહીં કરવાનું, એની સ્મૃતિ ન આવવી જોઈએ. જે કામ છૂટવા માટે કરીએ છીએ ને એ કામના સંસ્કાર ન પડે, એ જોવાનું. જે કામ છૂટવા માટે કરીએ છીએ એ કામના સંસ્કાર પડે જ નહીં, એ વાસના પડે જ નહીં, એ આપણને યાદ ના આવે, સ્મૃતિમાં ના આવે. છૂટવા માટે કર્યું છે એટલે. અને અંદર વાસના રહી જાય છે તો એ કામ યાદ આવે છે, છૂટી જાય છતાં પણ યાદ આવે છે. જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જો કે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે. કેમ કે એનો કાર્યથી કારણ ખ્યાલ આવે, કાર્યથી કારણ ખ્યાલ આવે છે કે એનું કાર્ય દેખાઈ રહ્યું છે એટલે કારણ એના અંદર હજી ચાલે છે. પ્રવૃત્તિ દેખાઈ રહી છે એટલે પ્રવૃત્તિ કાર્ય છે, તો એનો મતલબ હજી નિવૃત્તિનું કારણ પૂરું સેવ્યું નથી, હજી પ્રવૃત્તિના કારણો સેવન કરવામાં આવે છે એટલે નિવૃત્તિ સંપૂર્ણ નથી. કાર્ય કારણ બતાવે છે. કોઈ પણ કાર્ય હોય તો તમારા અંદર કારણ શું ચાલે છે, ભીતરનું ઉપાદાન શું છે એ બતાવે છે કે હજી સુધી અંદર એવું છે. છૂટવાની ઈચ્છા છે, છૂટી શકતા નથી, હજી સુધી કંઈક એવું અંદર રહી ગયું છે. કોઈ જિમ્મેદારી રૂપે હોય કે જે રૂપે હોય કે કોઈકના કલ્યાણ માટે હોય કે જુદા જુદા કારણ હોય, પણ હજી ઉપાદાન એનાથી મુક્ત થવા યોગ્ય થયો નથી એટલે સંપૂર્ણ નિવૃત્તિ મળતી નથી.
અને જે દિવસે સંપૂર્ણ વિરક્તિ આવી જશે તે દિવસે સંપૂર્ણ કાર્ય સમાપ્ત થશે, પ્રવૃત્તિ સમાપ્ત. નિવૃત્તિ. નિવૃત્તિ એટલે વિકલ્પ રહિત થઈ જવું, એનું નામ નિવૃત્તિ કહેવાય છે. નિવૃત્તિ, વૃત્તિનું સમાપ્ત થઈ જવું એનું નામ નિવૃત્તિ કહેવાય છે. તો મન, વચન, કાય અને જગતના કોઈ પણ કાર્ય પ્રસંગની વૃત્તિ સમાપ્ત થઈ જવી, વિકલ્પ સમાપ્ત થઈ જવું, એનું નામ નિવૃત્તિ છે. બાકી પ્રારબ્ધ યોગે જે થવાનું છે, તીર્થંકરને પણ થાય. તીર્થંકરને કંઈ કરવું નથી, પણ બોલવાનું થાય, વિહાર કરવાનું થાય, બધું થાય કે નહીં? ઈચ્છા વગર થાય છે, પણ સંપૂર્ણ નિવૃત્તિ છે. વિકલ્પ નથી કંઈ કરવું, ઈચ્છા નથી કંઈ કરવું. ઈચ્છા એક જ છે, બસ હવે સ્વભાવમાં તલ્લીન રહેવાનું છે, બીજું કંઈ કરવા યોગ્ય નથી. તે પુરુષ મૌન થાય છે, એમ લખ્યું છે કૃપાળદેવ. તથારૂપ બોધિની પ્રાપ્તિ જેને થાય છે તે પુરુષ મૌન થાય છે. મૌન થાય છે એટલે એવું નથી કે બોલતા નથી. મૌન થાય છે એનો મતલબ કે એમને બોલવાની ઈચ્છા જ નથી. બોલવાનો પ્રાસંગિક છે, કોઈ પૂછે એનો જવાબ આપે છે, પ્રાસંગિક છે, એમની ઈચ્છા કઈ નથી જરાય. એનું નામ પરમાર્થ મૌન છે. તમે જુઓ તો કોઈ બોલતા જ નથી, એ તો પ્રસંગ પૂરતું વચન યોગ છે. મૌન એટલે મન, વચન, કાયની પ્રવૃત્તિનું ઈચ્છા રહિતપણું. મન, વચન, કાયની પ્રવૃત્તિનું ઈચ્છા રહિતપણું, એનું નામ મૌન છે. મનમાં કંઈ વિચાર કરવાની ઈચ્છા નથી, માત્ર શાંત નિર્વિકલ્પ રહેવાનું છે. કોઈ બોલવાની ઈચ્છા નથી અને કંઈ કરવાની ઈચ્છા નથી કાયથી. એના પછી જે કામ થતા હોય તો થાય, પણ ઈચ્છા નથી. એનું મૌન કહેવાય છે, પરમાર્થ મૌન. તો કારણ બરાબર સેવન કરીએ તો કાર્યની ઉત્પત્તિ બરાબર આપણે. તો એમ કે છે કે હજી સુધી તે વિચાર અને જાપ હજી શિથિલ છે, જેવા જોઈએ એવા જાપ થતા નથી. માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે. હવે છૂટવાનો વિચાર અને તે જાપને ઉગ્રપણે અલ્પકાળમાં આરાધવા. હવે આ સામાન્યથી વાત ન ચાલે. આટલું કરીશું ને પછી થશે, ને આટલું કરીશું પછી, એમ નહીં. જેને આ જ દેહમાં અલ્પકાળમાં આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ કરવી છે, તેને વર્તમાન જે એનું આખું જીવન છે એને એક ઝટકામાં એને અસ્વીકાર કરવો પડે. તમે પોતાને અસ્વીકાર કરી દો, એક ઝટકામાં અસ્વીકાર કરી દો, બધાથી કનેક્શન એક સાથે કાપી નાખો. તમે અસ્વીકાર કરો કે તમે મનુષ્ય છો. અત્યારે સ્વીકાર કરી રાખો. તમે આ વાતનો અસ્વીકાર કરી દો કે હું પુરુષ છું કે સ્ત્રી છું. તમે આ વાતનો અસ્વીકાર કરી દો કે હું કોઈનો દીકરો છું કે દીકરી છું કે કોઈનો મમ્મી છું કે પપ્પા છું. તમે આ વાતનો અસ્વીકાર કરી દો કે હું હિન્દુ છું કે મુસલમાન છું કે જૈન છું કે શીખ છું કે પારસી છું કે. તમે અસ્વીકાર કરી દો કે હું વૃદ્ધ છું કે યુવાન છું કે બાળક છું કે. તમે અસ્વીકાર કરી દો કે હું આ જાતિનો છું કે આ જાતિનો, કે બ્રાહ્મણ છું કે વૈશ્ય છું કે શુદ્ધ છું કે પટેલ છું કે ચમાર છું કે.
આ બધાનો અસ્વીકાર કરજો એક ઝટકામાં. આમાંથી એક વસ્તુ નથી, હું ન અમીર નથી, ન ગરીબ નથી, ન દીન નથી, ન કંઈ નથી. આમાંથી આખું વર્તમાન સમગ્ર કર્મકૃત વ્યક્તિત્વનો એક ઝટકામાં અસ્વીકાર કરો તો ઉગ્રપણે આખો પલટો ખાઈ જશે. આખું પલટો ખાઈ જશે તમારું વ્યક્તિત્વ. એક ઝટકામાં મિથ્યાત્વનો ત્યાગ કરવાનો, ક્રમે ક્રમે નહીં, એક ઝટકામાં ત્યાગ કરી દેવાનો છે. આ બધો મિથ્યાત્વની આધારશિલા ઉપર છે. અસ્વીકાર કરી દો કે હું શરીર છું, સાવ બિલકુલ. કોઈ કાળે ન હું ભૂતકાળમાં શરીર હતો, ન હું વર્તમાનમાં શરીર છું, ન ભવિષ્યમાં શરીર થઈશ. ત્રણેય કાળમાં શરીર હું છું જ નહીં. ત્રણેય કાળમાં હું કોઈ પર્યાયરૂપ કોઈ ન મનુષ્ય હતો, ન દેવ હતો, ક્યારે હતો જ નહીં. માત્ર મેં માની રાખ્યું. સમયસાર 6 નંબરનો કળશ. ભૂતમ ભાંતમ ભૂતમેવ રભસાત એમ કરીને લખ્યું છે. કે 3 કાળ સંબંધી વાસનાનો એક સાથે જ્ઞાની નાશ કરી નાખે છે અને નિર્વિકલ્પ. આ તો પેલી શિથિલતાની વાત કરી ને એ વાત ચાલે છે કે આ શિથિલતાથી કામ ન ચાલે ભાઈ. છઠ્ઠા નંબરનો 10માનો છે. મારી ડાયરીમાં એને છે ને 6 નંબરનો લખ્યો છે. બાર નંબરનો ભૂતમ ભાંતમ ભૂતમેવ રવસાદ નિર્વિદ્ય બંધમ સુધીર્યદ્યંત કિલ કોપ્યો કલયતિ વ્યાહત્ય મોહમ હઠાત આત્માત્માનુભવેક ગમ્ય મહિમા વ્યક્તોયમ માસ્તે ધ્રુવમ નિત્યમ કર્મ કલંક પંક વિકલો દેવ સ્વયં શાશ્વત. એનો અર્થ અહીંયા લખ્યો નથી, પણ કે છે કે ભૂતમ ભાંતમ ભૂતમેવ રભસાદ નિર્વિદ્યમ બંધો સુધી. કે જે સુધી છે એટલે વિવેકવાન છે એ ભૂતમ એટલે ભૂતકાળ સંબંધી, ભાંતમ વર્તમાનમાં ચાલી રહ્યો છે, અને અભૂતમ એટલે જે નથી ગયો એટલે આવવાનું છે, એટલે ભવિષ્યકાળ સંબંધી જે બંધ છે તેને રભસાદ નિર્ભિદ્ય, અત્યંત રભસાદ એટલે જે કરવત ચલાવે ને આમ એક સાથે ક્ષણ માત્રમાં 3 કાળ સંબંધી બંધને નષ્ટ કરી નાખ્યું છે, ભેદી નાખ્યું છે. વિવેકવાન રભસાદ, આ એમનો વાક્ય સારું રભશે. આ છે ને ક્ષત્રિય છે એટલે આમ એક ઝટકામાં કાપી નાખે છે. તો ભૂતકાળ સંબંધી વાસના, વર્તમાન સંબંધી વાસના અને ભવિષ્યકાળ સંબંધી વાસના, ભૂતકાળ સંબંધી મિથ્યાત્વ, વર્તમાન કાળ સંબંધી મિથ્યાત્વ અને ભવિષ્યકાળ સંબંધી મિથ્યાત્વ, ત્રણેને એક સાથ વર્તમાનમાં નષ્ટ કરી નાખે. એટલે આ પ્રતિબુદ્ધ થયો છે
કે પહેલાં આચાર્ય મહારાજ સમજાવ્યું કે આજે જળ, ચેતન અને મિશ્ર આ 3 પ્રકારના જે પરિગ્રહ છે, કર્મ, નો કર્મ ઇત્યાદિ, આ બધું એ ન તો ભૂતકાળમાં તારા હતા, ન વર્તમાનમાં તારા છે અને ન ભવિષ્યકાળમાં તારા થશે. એમ 3 ગાથાઓમાં એને સમજાયા બરાબર. પછી એમને સમજમાં આવી ગયું. તો ભૂતકાળમાં જ્યારે જ્યારે એને કરી જ હોય ને માન્યતા, તો કે આપણે પૂર્વે જન્મ લીધું અજ્ઞાનથી, તો એ જે શરીરમાં આપણે માન્યતા કરી, અત્યારે આપણે આ શરીરમાં માન્યતા કરીએ છીએ કે આ હું છું. ત્યારે આપણે એ શરીરમાં માન્યતા કરી હતી કે આ હું છું. એની વાસના અંદર છે કે નહીં? ત્યારના જે કુટુંબાદી જે છે, પરિવારાદી, એની વાસના હતી કે નહીં? ને ત્યારનો આખો સંસાર હતો, એની વાસના હતી કે નહીં? એમ અનંતકાળની વાસના છે. અને ત્યારે જ નવી નવી કલ્પનાઓ કરી હતી, જેમ આપણે નવી નવી કલ્પનાઓ અત્યારે કરીએ છીએ, એમ દરેક જન્મ લઈને આપણે નવી નવી કલ્પનાઓ કરી હતી કે નહીં કરી? કે કોઈ રાજાને જોયા આમ ઠાંઠબાટથી જતા હોય ને, જય જયકાર થાય, મહારાજ કી જય હો, મહારાજ કી, એટલે તરત અરે યાર આપણે ક્યારેક આવા રાજા બનવા. આ કલ્પના કરી હતી કે નહીં કરી હતી? હા, ખૂબ જ કરી હતી. અત્યારે કરીએ છીએ. કોઈકને આમ સારા આમ જોઈએ ને, ઠપ્પા જોઈએ તો યાર આપણે આ મોદીજીને આજકાલ જય જયકાર થાય, આપણે ક્યારેક આવા રાજા બનીશું. અથવા જે પણ આપણે જોઈએ છીએ, જો પણ પ્રકારથી એ કલ્પના આપણે કરી છે ને, એના વિકલ્પ, એની વાસના અંદર પડી છે કે નહીં? કેમ કે એ વાસનાનો ત્યાગ નથી થયો, કેમ કે એની પૂર્તિ નથી થઈ. વિવશતાથી આપણે પૂર્તિ નથી થતી, એનો અર્થ એમ નથી કે વાસના જ હતી, વાસના પડી છે ને. તો જે પૂર્વે આ બધું મિથ્યાત્વનું સેવન કર્યું હતું, તે વર્તમાનમાં બુદ્ધિપૂર્વક સેવન કરવામાં આવે છે, તે અને ભવિષ્યકાળમાં સેવન કરવામાં આવશે. હજી કરી નથી, પણ કદાચ આવશે. એ ત્રણેયને હું એક સાથે નષ્ટ કરું છું. કે ભૂતકાળમાં જે પ્રકારથી મેં માન્યું હતું કે હું શરીર છું, એ વિકલ્પની કલ્પનાનો હું ત્યાગ કરું છું, વર્તમાનમાં ત્યાગ કરું છું, અને ભવિષ્યકાળમાં જો કે થશે એનો પણ હું ત્યાગ કરું છું. એટલે એ થાય જ નહીં. પહેલાથી જ આનું નામ ઉદીરણા છે. મિથ્યાત્વની ઉદીરણા, અજ્ઞાનની ઉદીરણા. ઉદીરણા કોનું નામ છે? કે જે કર્મો આપણે ભાવિ કાળમાં ઉદયમાં આવવાના છે ને જે ફળ આપશે, એને વર્તમાનમાં જ ઉદયમાં લાવી આવી અને ફળ ભોગવી લેવો, અથવા તો એને ઉદ્યાવલીમાં નાખી અને એને નષ્ટ કરી દેવું, એનું નામ ઉદીરણા છે. તો આપણો જે અજ્ઞાનના સંસ્કારો પડ્યા છે, એ જો કન્ટિન્યુ ઉદય રૂપે જ ચાલે તો ભવિષ્યમાં ઉદયમાં આવશે, આવવાના છે, એના કાળે આવશે. કેમ કે બાંધ્યું છે ને, 70 કોડાકોડીનું બાંધ્યું છે. પછી 70 કોડાકોડી પતવા આવે એટલે આમ ફરીથી બંધાય, પછી ફરીથી બંધાય. એમ કરતાં કરતાં આ લાંબી લાઈન કન્ટિન્યુ પરંપરા ચાલે જ છે. તો ભવિષ્યમાં જે મિથ્યાત્વ ઉદયમાં આવવાનું છે, એ મિથ્યાત્વને આપણે કેવી રીતે નષ્ટ કરવાનું? આપણે પાસે શું ઉપાય છે એને નષ્ટ કરવાનો? આ ઉપાય છે અત્યંત તીવ્ર ભાવના. જ્ઞાનીના વચનો સાંભળી અને અત્યંત તીવ્ર ભાવના કરવી. એનાથી શું થાય છે કે પેલા કર્મો છે એ ઉદીરણા થઈને અંતઃ કોડાકોડી પ્રમાણ આવે. આ ભાવનાથી જ્યારે જ્યારે આપણે એમ વિચાર કરીએ ને કે હું આ શરીર નથી, હું સહજ ચૈતન્ય સ્વભાવી આત્મા છું, આનો જેટલું તીવ્ર ભાવના કરીએ એટલી મિથ્યાત્વની ઉદીરણા તીવ્ર થાય.
જો બીજી વસ્તુ કરવાથી કદાચ થાય કે ન થાય, પણ આવા તત્વ વિચાર કરવાથી એની ઉદીરણા ઝડપથી થાય. હવે અંતઃ કોડાકોડીમાં આવી જાય છે. આ તો જ્ઞાન યુગની અપેક્ષા વાત કરીએ છીએ. હા, ભૂતમ, હા, એટલે ટાઈમ નહોતો ને એટલે મેં, હા, પણ આનો પહેલી લાઈનનો જ મેં અર્થ, મને જે કહેવું છું ને એ જ એનો અર્થ. પણ આપણે તો પ્રેક્ટિકલ વિચાર કરીએ કે વર્તમાનમાં એવી કઈ ભાવના કરીએ કે ભવિષ્યના અજ્ઞાન સંસ્કારો બળી જાય અને ભૂતકાળના પણ બળી જાય અને વર્તમાનના પણ બળી જાય છે. એવું શું કરવાનું છે? તો વર્તમાનની તીવ્ર ભાવના, તીવ્ર તત્વ વિચાર, તીવ્ર સ્વરૂપ નિષ્ઠા, એનાથી 3 કાળ સંબંધી સંસ્કારો નષ્ટ થઈ જાય છે. દેતા જ નથી, પણ એ ભાવના તીવ્ર કરવી પડે છે. એમાં શિથિલતા છે, એમ કે છે કે એમાં શિથિલતા છે. અહીંયા આરંભ પરિગ્રહની મુખ્યતાથી વાત ચાલે છે. માટે અત્યંત અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે. ઉગ્રપણે આરાધવા કે હવે ભાઈ ઘણો થયો, બસ થોભો. આ બહારની વસ્તુ નથી હો, આ બધી અંદરની વસ્તુ. અંદરથી ઠરાવ આવે જી, પછી ધીમે ધીમે બહારથી તો આવવા લાગશે. પહેલા અંદરથી ઠરી જાય છે. અને વ્યક્તિ ઘણીવાર અહીંયા ગલતી કરી નાખે છે કે અંદરથી ઠેરાવ આવ્યા પહેલા એ બહારથી નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે છે, તો બહારનો બધા અવલંબન છૂટી જાય છે અને અંદરથી પણ નિરાવલંબિત થઈ જાય છે. અને ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટ કા, ઉપયોગ અવલંબન વગર રહે નહીં. આત્મા પ્રત્યે પ્રેમ વધ્યો નથી અને બધા પ્રત્યે તમે પ્રેમ નષ્ટ કરી દીધો છે. તો હવે તમે ક્યાં રહેશો બતાવો? એટલે એનો એક ક્રમ છે, પ્રોસેસ છે. પહેલા એટલો આત્મનિષ્ઠા, આત્મીયતા વધારવાની. કોના સાથે આત્મીયતા વધારવાની? પોતાની જાત સાથે આત્મીયતા વધારવાની. અને જ્યાં સુધી ત્યાં આત્મીયતા ન થાય ત્યાં સુધી પેલા આત્મીય વ્યક્તિઓ સાથેનો સાથ છોડી દીધો ને તમે, તો તમે ન તો તમારા રહ્યા ન પહેલા બીજા ન થયા, અને જીવન એકદમ શુષ્ક થઈ જાય આખી. એટલે પહેલા ધીમે ધીમે બધાને સાથે રહીને પોતા સાથે પ્રેમ કરતા છે. પછી એક દિવસ એવો આવશે કે આપણે પોતાની જાતમાં જ સંતુષ્ટ રહી શકીશું, બીજાની જરૂરત લાગશે નહીં આપણને, બીજાને સાપેક્ષ આપણું સુખ દુઃખ રહેશે નહીં, અને ત્યારે આપણે સ્વતંત્ર થઈ જઈશું. એટલા પહેલા એટલી આત્મીયતા વધારવાની છે આપણા સાથે જ આત્મીયતા. અને એ પ્રેક્ટિકલ પ્રયોગ કરીએ તો એ વધે એવી જ છે. એ પ્રેક્ટિકલ પ્રયોગ કરવા નાની નાની વાતોમાં બીજા ઉપરની ડિપેન્ડન્સી છોડવાનો પહેલો પ્રયત્ન કરો. નાના નાના આપણા સુખ દુઃખ છે એમાં પહેલાં બીજાઓ સાથેની પરાધીનતા છોડો. ઘણીવાર તો આપણે છે ને નાના નાના સુખ દુઃખમાં પણ બીજા ઉપર ડિપેન્ડ થઈએ, નાની નાની વસ્તુમાં. કે અમારે તો ભોજનમાં છે ને અમારા ઘરવાળીથી પીરસે ને તો મજા જ ના આવે. હવે એને ફિક્સ થઈ ગયું છો, બિચારા 10 જણા પીરસવાવાળા છે, પણ એના પેલો એક વ્યક્તિ ઉપર ડિપેન્ડ થઈ ગયું છે આખું. ના, અમારે એના હાથનો જ અમારે ખાવાનું છે, આના હાથનો જ અમારે બનાવવાનું ખાવાનું છે, આનો આ જ કરવાનું છે. એટલી ડિપેન્ડન્સી થઈ ગઈ છે. તો કોઈ પણ વ્યક્તિનો આગ્રહ શા માટે, કોઈ પણ વસ્તુનો આગ્રહ શા માટે? પહેલાં નાના નાનામાં કંઈ વાંધો નહીં, તમારે કંઈક કામ કરવું, જાઓ, આ ઘરમાં બીજા છે ને એ મને ખવડાવી દેશે, નો પ્રોબ્લેમ.
એમાં શું વાંધો છે? પણ આપણે પેલા હથવાર થઈ જાય ને, હથવાર અમારે પેલા ગાય ભેંસો હતી, તો એક ભેંસ એવી કે અમારા માતાશ્રીને જ દૂધ આપે, બીજાને આપે જ નહીં. ઘણા પ્રયત્ન કરો પણ એનું કોઈ દૂધ ન કાઢી શકે. એને કંઈક હથવાર કહેવાય છે, હથવાર થઈ જાય છે. એના વગર ચાલે જ નહીં એમનું. બીજાનો હાથ લાગે ને તરત ખબર પડી જાય. બીજાને કપડાં પહેરીને જાય ને, હવે કોઈક માન લો અમારા માતાજીના કપડાં પહેરીને જાય કે મૂર્ખ બનાવ્યો ભાઈ ભેંસને, એને શું ખબર પડશે એના કપડાં પહેરીને જાય, પણ એનો હાથ લાગે ને તરત ખબર પડી જાય. એટલે એને પ્રેક્ટિસ થઈ ગઈ છે એવા પ્રકારની. એ હાથનો સ્પર્શ, એ નજીક આવે તો એના ભાવ, એના વાઇબ્રેશન, એ બધું એને ખબર પડી ગયું છે. એને એટલી આત્મીયતા થઈ ગઈ છે. એની આંખ બંધ હોય ને તો ઓળખી જાય કે આ કોને હાથ લગાવે છે. એટલી બધી આત્મીયતા આપણે બધી કરી રાખી છે લોકો સાથે. એટલે નાની નાની ડિપેન્ડન્સી પહેલાં ઓછી કરો. કપડાં ધોવાના, ધોઈ નાખવાના, બધું જાતે કરી દેવાનું, કોઈ ઉપર ડિપેન્ડ નહીં. એ કોઈના એમ નહીં કે અમારે તમારે કોઈ જરૂર નથી ને પ્રેમ ઓછો થઈ ગયો ને, એવું નથી. પણ હવે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની છે. પછી ધીમે ધીમે આપણા મોટા મોટા સુખ દુઃખમાં પણ આપણને બીજાને જરૂર ન પડશે. અત્યારે તો નાના નાના સુખ દુઃખમાં આપણે જરૂર જ નથી પડતી. હવે મોટું દુઃખ આવશે ને તો હવે એક પ્રેક્ટિસ થઈ જશે કે આપણે કોઈને જરૂર, હું છે ને મેનેજ કરી લઈશ, આ સમસ્યા આવી છે હું કરી લઈશ, નો પ્રોબ્લેમ. એમ કરતાં કરતાં ધીમે ધીમે અત્યંત કોમલતાપૂર્વક બધાને સાથે રહેતા રહેતા સ્વતંત્ર થવાનો એક અભ્યાસ. પછી એની એક ભૂમિકા આવે કે એ વ્યક્તિ એકાકી વિચરતો વળી સ્મશાન, વળી પર્વતમાં વાઘ સિંહ. તે ઉદાસી થઈને નહીં, ઉદાસ થઈને નહીં, અત્યંત સ્વાધીનપણે થઈને ત્યાં છે, અત્યંત પ્રેમપૂર્ણ. તો ઉદાસીનતાનું કોઈ કામ જ નથી. હા, પ્રસંગથી કેટલાક અરસપરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લખ્યા છે. તે વિચારમાં સ્ફુરી આવતા સ્વવિચાર બળ વધવાને અર્થે, આ પત્ર સ્વવિચાર બળ વધવાને અર્થે લખ્યું છે અને તમને વાંચવા વિચારવા અર્થે લખ્યા છે. તમારું કલ્યાણ થશે એટલે તમે એને વાંચો અને વિચારો. એટલે આપણે બધાને પછી કોઈકે પ્રશ્ન પૂછ્યો હશે એના વિશે લખ્યું છે. આ જીવ શું છે, પ્રદેશ શું છે, પર્યાય શું છે, સંખ્યાત અસંખ્યાત અનંત આદિ વિશે, રસનું વ્યાપકપણું, આના વિશે ક્રમે કરીને સમજવું યોગ્ય છે. આ તત્વજ્ઞાનના પ્રશ્ન છે. રસના વ્યાપકપણા એટલે ખાલી આપણે એક તો ખાવાના રસ હોય અને એક ભાવ રસ હોય. આત્માના જે શુભાશુભ ભાવો જે રસ છે, જેમાં આપણને રસ પડે એ રસ, એ વ્યાપક રસ છે આખો. એમાં 9 પ્રકારના રસ કીધા છે. શૃંગાર રસ ને, વિભત્સ રસ ને, રૌદ્ર રસ ને, હાસ્ય રસ ને, એવા વીર રસ ને, શાંત રસ ને, આવા જુદા જુદા પ્રકારના. તો આ બધા રસ છે એક પ્રકારના. તો દરેક સમયે આપણે આત્મા કોઈને કોઈ એક રસમાં નિમગ્ન હોય છે. ને આખા આત્મામાં વ્યાપક છે એ રસ. જ્યારે આપણે વીર રસમાં હોય તો આખો આત્મા વીર થઈ જાય છે, શૌર્યવાળો થઈ જાય. જ્યારે આપણે રૌદ્ર રસમાં હોઈએ ને તો આખો આત્મા રૌદ્ર થઈ જાય છે. રાક્ષસો રૌદ્ર રૂપ ધારણ કરતા, કંઈક ખોટું પાપ કરીને કોઈકને ખાઈ જાય તો હશે. રૌદ્ર રસ, ગંભીર રસ,
આત્મા આખો ઠરી જાય છે. ગાંભીર્ય એટલે અત્યંત શાંત ઠરવું, એનું નામ ગાંભીર્ય કહેવાય છે. ઠરાવ છે. ચાંચલ્યતાનો અભાવ, એનું નામ ગંભીરતા કહેવાય છે. અને શાંત રસ છે. બધા રસોમાં ઉપાદેયભૂત જે રસ છે તે શાંત રસ. શાંત રસ એટલે વિકલ્પ રહિતપણો. કોઈ વિકલ્પ નથી. બુદ્ધિ જ્યાં સમાધાન યુક્ત છે. એટલે બધું જણાય છે, વિકલ્પ નથી. જ્ઞાનનો સ્વભાવ છે ને, એટલે જાણે પણ વિકલ્પ ન કરે કોઈ. આ આમ કેમ, જેમ છે તેમ સ્વીકાર. આ શાંત રસ છે. એ જ ઉપાદેય છે. હા, નિરંજન રસ, જેમાં કોઈ પણ પ્રકારની કર્મ કાલિકા કશાય કાલીમાં નથી, એવો નિરંજન કાલીમાં વગરનો જે રસ છે, પરમાત્માનો રસ છે, એ શાંત રસ કહેવાય. તો બધું જાણી અને આપણે શાંત થવાનો પ્રયત્ન કરીએ. વિચારી વિચારીને, તત્વજ્ઞાનને વિચારી વિચારીને આત્માને ઠરાવવાનો પ્રયત્ન. બધું અહીંયા અંદર ચાલે છે. બહાર કોઈ કરવાની, કોઈને સમજાવવાની જરૂર નથી, કોઈને કોઈ કરવાની જરૂર નથી. બધું અંદરથી ઉત્પન્ન થાય છે, બધું અંદર સમાહિત થઈ જાય છે. એક આ વસ્તુ ખબર, ખ્યાલ આવી જાય ને, તો જીવનો પુરુષાર્થ સમ્યક થઈ જાય છે. આખી સંસાર એને અંદરથી ઊભો કરે છે. અને પછી એ સંકલ્પ એનો વધે છે, તો એ મન વચન કાયની ક્રિયામાં આવે છે અને એ દોડધૂપ કરે છે. કરીએ છીએ કે નહીં? આપણે કોઈ એક સંકલ્પ કર્યો, મારે ડૉક્ટર બનવું છે. હવે આખું અંદરથી ચાલશે. એક સંકલ્પ કરી દીધો તમે તો બસ, હવે એની આખી પ્રક્રિયા ચાલશે. એટલે પછી બધો આખું વિચાર, પછી અહીંયા જવું છે ને, આ કરવું છે ને, આ ચોપડી લાવી છે ને, પેલું કરવું છે ને, આ બધું. આ બધું કરીને અંતે શું મળ્યું? આમ સંસાર વધાર્યો છે. અને એની નિવૃત્તિ કરવી હોય તો શું કરવાનું? હવે તમને ખૂબ જ વિકલ્પ આવી ગયા. શું કરવાનું તમારે? એ સંકલ્પ ખતમ કરવાનો. બસ. આપણે કંઈક જવાની ઈચ્છા કરી કે મારે છે ને વિદેશ જવું છે, અમેરિકા જવું છે, ત્યાં જઈને કરો. હવે જેવો એવો તમે સંકલ્પ કર્યો એટલે એના અનુસાર બધા તમારા વિકલ્પ ચાલુ. વિઝા મળશે કે નહીં, ક્યારે મળશે, કેવી રીતે મળશે, ન મળી તો, એટલે પછી આડા ટેડા વિચારો કરીએ છીએ આપણે. આમ કંઈકની લાગવગ લગાવીશું, આ કરીશું, પેલું કરીશું, આમ છે, તો એટલું બધું કરી નાખીએ આપણે. અને પછી આપણે છે ને અપસેટ થઈ જઈએ. આખું અપસેટ થઈ જવાય છે, આપણે અશાંત થઈ જઈએ. પછી હવે શું કરવાનું યાર? આપણે આટલું બધું કર્યું તો યાર આપણે તો નહીં મળશે, બીજા કંઈ મળવાની નથી. તો એનો શું ઉપાય? ચલો એમ કરીએ ને યાર, આટલું બધું કોણ કરે છે, નથી જવું. શું કર્યું એને શું કર્યું? નથી જવું. છોડો. હવે જેવો એને સંકલ્પ નથી જવું, બધા વિકલ્પો શાંત. બોલો, શાંત થવા માટે કરવાનો શું? એટલે તમે અશાંતિ ક્યાં ઉત્પન્ન થઈ? અંદરના સંકલ્પ. અને શાંતિ કેવી રીતે મળી? એ જ સંકલ્પ જે તમે કલ્પના કરી હતી, એ કલ્પના નાશ કરે. હવે બધું અહીંયા જ ઘટિત થઈ રહ્યું છે. ખ્યાલ આવે છે વસ્તુ? એટલે કૃપાળુદેવે લખ્યું છે ને, ઉપજે મોહ વિકલ્પથી સમજતા
અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. જીવ કર્યા જાય છે, પણ એ વિચારતો નથી કે આનાથી માનો આત્માનો શું લાભ છે. એટલે મુમુક્ષુ જીવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરતા પહેલાં એવું વિચારવું કે મારે આત્મજ્ઞાન આત્મસમાધિની પ્રાપ્તિ કરવી છે, એમાં આ પ્રવૃત્તિ કેટલી સહાયક થશે, એમાં વિઘ્નરૂપ છે કે સહાયક રૂપ છે, એ કરતા પહેલાં આ વિચારવું. કોઈ પણ કામ કરતા પહેલાં આ વિચારવું કે મારો આ ધ્યેય છે, આ લક્ષ્ય છે, એ લક્ષ્યમાં આ પ્રવૃત્તિ સહાયભૂત છે કે આ પ્રવૃત્તિ બાધક છે, તરત અટકી જશે. એમ કરતાં કરતાં જો વિવેકવાન પુરુષ હોય ને તો એમ કરતાં કરતાં બધી ઉપાધિઓથી નિવૃત્ત થશે. અને યાર બધી બાધક જ છે, આ તો સહાયક તો કોઈ છે જ નહીં આમાંથી. ને એમ કરતાં 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 સ્વરૂપ લીન થઈ જશે, બધું છૂટી જશે ઓટોમેટિક. પણ જ્યારે ધ્યેયનું વિસ્મરણ થઈ જાય છે ત્યારે જાત જાતના નવા નવા આ બધી માયાજાળમાંથી મોહમાંથી વિકલ્પો ઉત્પન્ન થાય. આ કરવું છે, પેલું કરવું છે, આમ છે, ધર્મના નામથી પણ એવો આમ જ્યારે ધર્મમાં પ્રવેશ કરે છે ને ત્યારે તો એમ જ પ્રવેશ કરે છે કે હવે મારે બસ જીવનમાં કાંઈ કરવું નથી, શાંત મારા આત્માને આરાધવો છે. અને પછી અંદરના પેલા સત્તાગત રહેલા કર્મ ઉદયમાં આવે છે અને ત્યાં નવો સંસાર એક પેદા થાય. કેમ? ધ્યેયનું વિસ્મરણ. જે દિવસે આપણે અધ્યાત્મ માર્ગ ઉપર સમર્પણ કર્યું હતું, જે પ્રકારે કોઈ દીક્ષા લીધી હોય, કોઈ કે બીજા પ્રકારથી કર્યું, પણ મારે અધ્યાત્મ માર્ગને સેવન કરવું છે, જે દિવસે જે સમર્પણ ભાવથી આપણે સમર્પણ કર્યું હતું તે દિવસ અને તે ભાવને હંમેશા સ્મરણ રાખો. કેમ કે કાલાંતરમાં જતા આ માયા એવી છે ને, પછી તમે 10 વર્ષ પછી વિચાર કરશો કે હું ક્યાં આવી ગયો ભાઈ. મેં પહેલા દિવસ જે પ્રતિજ્ઞા કરી કે મારા ગુરુ પાસે આવ્યો હતો અને મારી આ પ્રતિજ્ઞા હતી કે મારે આના માટે આ કરવું છે. હવે હું 10 વર્ષ પછી હું વિચારું કે હું આગળ વધ્યો કે પાછળ. ઘણીવાર આપણને લાગશે કે તથારૂપ રિઝલ્ટ નથી મળ્યું, એનો મતલબ કંઈક ને કંઈક હું અટવાઈ ગયો છું, ધર્મના નામથી પણ અટવાઈ ગયો બીજી વસ્તુમાં. એનું કારણ છે ધ્યેયનું વિસ્મરણ. અને જેને સદૈવ ધ્યેયનું સ્મરણ રહે છે એ તો ધ્યેય પૂર્તિ સુધી બીજું કોઈ કામ કરે. એમ ગંગા સતી એમના પદમાં કહે છે કે અભ્યાસ મળ્યા પછી ભંભવું નહીં, ગુરુના કામ કરવા નહીં. સરસ સરસ બે. અભ્યાસ મળ્યા પછી ભંભવું નહીં અને બહુ ભંભવું નહીં ને ગુરુના કામ કરવા નહીં. એટલે અભ્યાસ મળ્યો છે તો હવે બહુ ભમવાની વાત નથી કે હવે મારે આનાથી કરવું છે કે આમ છે ને પેલું છે, એમને તમને અભ્યાસ મળ્યો છે ને તમે પ્રયોગ કરો, જ્ઞાન ધ્યાન વધારો, અંતર્મુખ થાઓ. અને ગુરુના કામ એટલે ગુરુને જે ઉપાધિ છે આચાર્યપણું વગેરે, કે ગુરુ બનીને રહેવું નહીં. આ કરવું છે ને પેલું કરવું છે ને અહીંયા ઉપદેશ આપવા છે ને આટલી પ્રભાવના કરી છે ને એ ગુરુના કામ, એ ગુરુના કામ કરવા નહીં. અભ્યાસ મળ્યો છે ને ચૂપચાપ શિષ્યત્વ ગ્રહણ કરી અને ચૂપચાપ અભ્યાસમાં લાગી રહેવા જેવું છે. આવા પ્રકારથી જો અખંડ નિષ્ઠાથી આમ કરીએ તો મહાપુરુષો એમ કહે છે કમથી કમ 6 મહિનામાં, વધારામાં વધારે 12 વર્ષમાં એ જીવને નિશ્ચિત રૂપથી રત્નત્રયની ઉપલબ્ધિ પોતાના હૃદય પ્રદેશમાં થાય છે. પણ આ નિષ્ઠાથી એક નિષ્ઠ થઈને, બીજા ઘણા બધા એવા અંતરાયો વગેરે બધો જીવનમાં આવશે, પણ એ બધાને બાદ કરી એક નિષ્ઠિત થઈને જો આવા પ્રકારનો ક્રમ આરાધે, ગુરુના 2-4 વચનોને જ લઈ લે, વધારે નહીં, તો એનું કામ થઈ જાય. પછી તો પ્રારબ્ધ યોગથી જેનું જે થવું હશે તે. આ પ્રકારથી આ એક સુંદર મોક્ષ માર્ગને પ્રકાશિત કરવાવાળો જે પત્ર છે એની આપણે યથાશક્તિ વિચારણા કરી.
વારંવાર એને વિચારવું અને વિચારીને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન. સુખધામ અનંત સુસંત ચહી दिन रात्र रहे तध्यान पर शांति अनंत सुधामय जे प्रणमो पद तेवर तेज ओ प्रणमो पद तेवर तेज. सद्गुरु परम कृपाळु त्रिलोकनाथ की जय. सब संतन की आनंद की. ओम. सूत्र सब साथी. હું આત્મા છું, આપનો સેવક છું. સૌ હું આત્મા છું, આપનો સેવક છું. સૌ હું આત્મા છું, આપનો સેવક. સૌ